કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ 2025ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ એપ્રિલ 2025 અને મે 2025 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ મે 2025 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને આની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી મળતી રહે. તો વાત કરીએ કે મે 2025 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે. ફ્રેન્ડ્સ, વાત કરું દર વખતની જેમ તો USCIS દર મહિને વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ પર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે કે કઈ કેટેગરીમાં કેટલી મુવમેન્ટ થઈ છે. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઈડ એપ્રિલ મહિનાની અને રાઇટ સાઈડ મે મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તે માટે આ ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારત, ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ફાઇનલ એક્શન ડેટમાં ઓનલી F1 કેટેગરીમાં મેક્સિકોમાં 114 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં F2 કેટેગરીમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F2B કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા નથી મળી. અને F2B કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ કેટેગરીમાં ફિલિપાઇન્સમાં 17 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. અને F3 ફાઇનલ એક્શન ડેટ કેટેગરીમાં ઓનલી ફિલિપાઇન્સમાં 184 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ એક્શન ડેટ F4 કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 153 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. F4 કેટેગરીમાં ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં ફાઇનલ એક્શન ડેટમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી નથી. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. તો વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2A કેટેગરીની. તો તેમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં 108 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો હવે ફ્રેન્ડ્સ, ડેટ ઓફ ફાઇલિંગની વાત કરીએ તો F2B કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. ડેટ ઓફ ફાઇલિંગમાં F2B કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો F3 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં પણ કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. હવે ફ્રેન્ડ્સ, ડેટ ઓફ ફાઇલિંગની F4 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 61 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. અને ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરી પણ મુવમેન્ટ જોવા મળી છે. આપ એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી પણ સ્ક્રીન ઉપર આપેલ ચાર્ટમાં જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, છેલ્લા 2-3 મહિનાના વિઝા બુલેટિનમાં એક વસ્તુ માર્ક કર્યું કે વિઝા એમ્બેસી દર મહિને અલગ અલગ કેટેગરીમાં મુવમેન્ટ કરે છે. એટલે દરેક કેટેગરીમાં મુવમેન્ટ થાય છે. આશા રાખીએ કે આવતા મહિને તમારી કેટેગરીમાં મુવમેન્ટ આગળ વધે. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.